જય માતાજી મિત્રો। તો મિત્રો લોકરક્ષક કેડર લેખિત પરીક્ષાના સેકન્ડરી એક્ઝામના કોલ લેટર ડાઉનલોડ થવાના ચાલુ થઈ ગયા છે। તો મિત્રો કોલ લેટરને આપણા મોબાઈલ દ્વારા કેવી રીતે ડાઉનલોડ કરવું અને તે પણ પીડીએફ ફોર્મેટમાં, તો તેની પૂરી પ્રોસેસ જાણવા માટે આજના વિડીયોની અંત સુધી જોવા વિનંતી। તો મિત્રો સૌ પહેલાં આપણે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરીશું, તેમાં ઓજસ લખીને સર્ચ કરીશું। જેમ આપણે ઓજસ લખીને સર્ચ કરીશું તે પછી ojas.gujarat.gov.in ની ઓફિશિયલ વેબસાઇટ આપણી સામે આવી જશે। તેના પર આપણે ક્લિક કરીશું। તેના પર ક્લિક કરીશું એટલે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે। તેમાં અહીંયા કોલ લેટર પ્રેફરન્સમાં ક્લિક કરીશું। તે પછી સેકન્ડરી એક્ઝામ કોલ લેટર પર ક્લિક કરીશું। તે પછી ઉપર સ્ક્રોલ કરીશું અને અહીં આપણે સિલેક્ટ જોબમાં લોકરક્ષક કેડર લેખિત પરીક્ષા 2025 ને સિલેક્ટ કરીશું। અહીં આપણો કન્ફર્મેશન નંબર દાખલ કરીશું। અહીં આપણી જન્મ તારીખ દાખલ કરીશું અને અહીં બતાવેલ કેપ્ચા બોક્સમાં દાખલ કરી ઓકે બટન પર ક્લિક કરીશું। જેમ આપણે ઓકે બટન પર ક્લિક કરીશું એટલે આપણી સામે આપણું કોલ લેટર આવી જશે અને આ કોલ લેટરને પીડીએફ ફોર્મેટમાં કરવા માટે આપણે અહીં 3 ડોટ પર ક્લિક કરીશું। તેમાં નીચે સ્ક્રોલ કરીશું અને શેર બટન પર ક્લિક કરીશું। તેના પછી અહીં આપણે પ્રિન્ટ નામના ઓપ્શન પર ક્લિક કરીશું। જેમ આપણે પ્રિન્ટ નામના ઓપ્શન પર ક્લિક કરીશું એટલે આપણી સામે પ્રિન્ટનું સેટઅપ ઓપન થઈ જશે। તેમાં અહીં આપણે સેવ એઝ પીડીએફ પર ક્લિક કરીશું અને તે પછી અહીંયા ઉપર સેવ બટન પર ક્લિક કરીને આપણે આપણા મોબાઈલમાં આપણા કોલ લેટરની પીડીએફને અહીંથી સેવ કરી શકીએ છીએ। તો આશા કરું છું કે આપને આ વિડીયો પસંદ આવ્યો છે। તો મિત્રો વિડીયોના રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો। તો મળીએ આવા એક બીજા વિડીયો સાથે, ત્યાર સુધી જય હિન્દ।